एक दंत दयाळु चार भुजाधारी કાર્યક્રમનું જે મધ્યભુજનું હૃદય એને આ જે બધું આયોજન કર્યું છે, સહકાર તમારો છે, હાથીનો પગ આમ છે, પણ નિમિત્ત એવા જોરદાર અમારા સિદ્ધપુરથી મહાનિર્વાણી અખાડાના મહેન મહાકાલી સિદ્ધપુર જોરદાર વિનોદગીરી બાપુને પણ તાળીઓના ગગડા થયો છે. મને તો રોજ કહે છે, આજે મળ્યા તો કહેતા હતા आपने मेरे को सिद्धपुर वाला के फंसा दिया. એટલે હું 40 વર્ષ પહેલાની વાત કરું. પણ કાર્યક્રમની બહુ શરૂઆતની તૈયારી છે. ગણપતિ દાદાનું આવન જરૂર હોય. કોઈ પણ કાર્યક્રમમાં સફળતા હાંસલ કરવી હોય તો હંમેશા ગણપતિ દાદા જરૂરી હોય. ગણપતિ દાદા જ કેમ, ભારત વર્ષમાં 33 કરોડ દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હનુમાન, રામ, કૃષ્ણ ગણવા જઈએ તો પાર નથી, લખવા જઈએ તો ટાઈમ નથી, કાગળ નથી, સાઈ નથી, વગેરે વગેરે જે વિચારો તે
આટલા બધા ભારતીય સંસ્કૃતિના નિમિત્ત મુજબ આપણે 33 કરોડ દેવતાને જો માનતા હોઈએ, એમાં આંગળીના વેઢે ટેકે ગણ્યા ગાંઠે જે આપણને યાદ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણ. મિત્રો, આ બધા દેવતાઓના તમે મંદિરના દર્શન કર્યા હશે. માની લો કે રામજી મંદિર, તો રામના મંદિરના દર્શન કર્યા હશે. પણ કદાચ કોઈ જૂના પ્રાચીન અવશેષોમાં લવકુશ મળી જાય તો ભલે, બાકી હિન્દુસ્તાનમાં ક્યાંય લવકુશની મંદિર બનાવીને મૂર્તિ પ્રતિષ્ઠાઓ ક્યાંય નથી. ભગવાન કૃષ્ણના ઇતિહાસનું પાનું ખોલીને જુઓ, ભગવાનના રાધા વલ્લભ ઠાકરના દરેક ભગવાનના મંદિર મળશે. ભગવાનના દીકરા હતા કૃષ્ણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, એમના ક્યાંય મંદિર નથી. હસ્તીઓ છે જ્યાં એનું બધું જે કંઈ થયું, જે જન્મ આ તે નથી. બાકી કોઈ કે ચલો આની મૂર્તિ પ્રતિષ્ઠા, ના, ક્યાંય નથી. એક જ એવો દેવ, ઘણા બધા દાખલા છે, પણ એક જ એવો દેવ, સદાશિવ સર્વવરદાતા, દિગંબર હો તો એસા હો, કૈલાસપતિ ઉમોપત બોલ્યો નાથ, કે આખું પરિવાર, આખું કુટુંબ, કોઈ બાકી ન રહે, બધાય પૂજાય. ભોળેનાથ પૂજાય, મા ઉમા ભવાની પાર્વતી પૂજાય, ગણેશ પૂજાય, કાર્તિક પૂજાય, શુભ પૂજાય, લાભ પૂજાય, રિદ્ધિ પૂજાય, સિદ્ધિ પૂજાય. ક્યાંથી આગળ જઈને જો વાત કરીએ, મહાદેવનો પોઠિયોય પૂજાય, કાશ્યપે પૂજાય, માતાજીનો સિંહ પણ પૂજાય, ગળાનું ઘરેણું ગોગ મહારાજ પણ પૂજાય, કાર્તિકનો મોર પણ પૂજાય, અને ગણેશનો ઉંદર પણ પૂજાય. અને ભારત વર્ષમાં તો કોઈ એવું દેવ બાકી નથી. શીતળામાને પગે લાગવું હોય તો ગધેડાને પગે લાગવાની તૈયારી રાખવી જોઈએ. અડકવાઈ માના દર્શન કરવા હોય તો કૂતરાને વંદન કરવાની તૈયારી રાખવી જોઈએ. દરેક નથી, કોઈને બોકડાની હાથે આપણા 33 કરોડ દેવતા છે, એના કોઈ આપણે વિરોધ ના કરી શકીએ. પણ આ બધા દર્શન કરવા તો ભારત વર્ષમાં કોઈ ઝાડ, પાડ, પશુ, પંખી, નદી, નાળું, સરોવર એવું કાંઈ બાકી જ નથી કે જે ન પૂજાતું હોય. હા, તો આજે આ સિદ્ધપુર નિવાસી મહાકાળી મંદિરથી આપણે વિનોદગીરી માના મહારાજના સાનિધ્યમાં આજનો કાર્યક્રમ જે ભેગો થયો છે, અને આપણે ગણપતિ દાદાનું આહવાન અભયસિંહભાઈના મોઢે આપણે સાંભળીશું. આગળ બધી ઘણી વાત કરીશું, પણ શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજનમ પ્રસન્નવદનમ ધ્યાય સર્વવિઘ્નોપશાયતે અભિવિદ્યાર્થ સિદ્ધ્યાર્થ પૂજિતો સુરાસુરે સર્વ વિઘ્નારસ્તરે શમે ગણાધિપતે નમઃ. ગણાનામ દિયો ચંદ્રો ભક્તનામ પ્રસન્નો ભૌમે નિત્યમ વરદાતા વિનાયક સુમુક્ષય કદંશ કપોલુક કણક લંબોદર્શો વિઘ્નો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધક્ષ ભાલચંદ્ર ગજાનન દ્વાદશ શૈતાની નામાની ગણેશભાઈ પડતે વિદ્યાર્થી લખતે વિદ્યાર્થી ધનમ વિપુલમ ધનમ ઇષ્ટ કામમ તો કામાર્થી ધર્માર્થી ભોગ મોક્ષમ વિદ્યારંભે વિવાહ ચે પ્રવાસે નિર્ગમે સંગ્રામે સંકટે વિઘ્ન દર્શને જાપતે ઓમ ગંગ ગણપતે નમઃ. ગણનાયક કપિલ ગણેશ હેરમ વિઘ્નરાજ વિકટ ગણાધક્ષ લંબોદર ગજાનન ગણપતિ વક્રતુંડ એકગન શૂર્પકર્ણ ધૂમકેતુ વિનાયક મોરિયા. જેના કોઈ નામનો પાર ના આવે, જેની કોઈ રિદ્ધિ સિદ્ધનો પાર ના આવે, એવા હે ગણપતિ દાદા અભયસિંહના મોઢે, હે હોનાના હુંડવાળા, અમારા હોનાના બાજોટ ઉપર આજ અમારા રમેશગીરી બાબુની આજ સમાધિની સોરસી ભંડારો અને ગરુડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભભૂતિ અને અન્ય સંતોની સાનિધ્યમાં મા ગંગાનું પ્રાગટ્ય અહીંયા રમેશગીરી મહારાજ તમામ ભક્તોના સામે અમારા જોરદાર તાળીના ગગડાટથી વધાવીએ અમારા અભયસિંહ બાબુ.